ગૌશાળાના નીચાણવાળા વિસ્તારમાં જે રુસ્તમવાડી વિસ્તાર છે, મિથિલા નગરી પાસે ગૌશાળા આવેલી છે, ભગવાન શ્રી મહાવીર કરુણા મંડળ ગૌશાળા. તેમાં પણ 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને હાલ જે ગૌશાળા છે, ગૌશાળામાં ભારે નુકસાની જોવા મળી રહી છે. ગૌરક્ષકો છે તે હાલ વિચારી રહ્યા છે ગૌશાળાને કઈ રીતે સાફ સફાઈ કરીએ, કારણ કે મોટી સંખ્યામાં જે છે ગૌશાળામાં જે માલ સામાન તણાઈ ગયો છે. ગાયોને પણ સુરક્ષિત સ્થળે ગૌરક્ષકો દ્વારા બહાર ખસેડવામાં આવી હતી, પરંતુ જે ગૌશાળા છે, ભગવાન મહાવીર કરુણા મંડળ જે ગૌશાળા છે તેમાં મોટે પાયે નુકસાન થયું છે. તમે દ્રશ્યોમાં સીધું જોઈ શકો છો, મોટું નુકસાન થયું છે. અને જે ગૌરક્ષકો છે તે પણ ચિંતા કરી રહ્યા છે સતત કે કઈ રીતે ગૌશાળાને સાફ સફાઈ કરીએ અને સુરક્ષિત સ્થળે ગાયોને લાવવામાં આવે, કારણ કે જે ગૌરક્ષકો તે પણ લોકોને અપીલ કરી રહ્યા છે. જી, શું કહેશો? ભાઈ, અમારી ભગવાન મહાવીર કરુણા મંડળ અમારી ગૌશાળામાં બહુ ભયંકર નુકસાન થઈ ગયેલું છે. ઘાસચારો, દવા દારૂ, પાણી ટાંકી, મોટરો બધું ખેંચાઈ ગયું. તો 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો છે. બીજા ગૌ સંચાલકો પણ જોડાયા છે. જો શું કહેશો, કઈ રીતનું નુકસાન છે, કેટલું નુકસાન થયું છે? આમાં આટલા પાણી આવવાની કોઈ ગણતરી જ નહીં. આગળ 2-3 દિવસમાં ગાડી ફરેલી, પણ એ 22-23 ફૂટ આવીને અટકી ગયેલું. એટલે લોકોને એમ હતું કે આ 22, 23, 24, 25 આવશે, વધારે નહીં આવશે, પણ સપાટી 30 ઉપર થઈ ગઈ. પછી કાબૂમાં